जयति श्रीवल्लभार्यो जयति च विठ्ठलेश्वरः प्रभुः श्रीमान् पुरुषोत्तमश्च तैश्च निर्दिष्टा पुष्टिपद्धतिर्जयति। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। આજે પુષ્ટિમાર્ગના વર્તમાન પરિસ્થિતિના વિષયમાં હું મારા મનોભાવ વ્યક્ત કરવા આવ્યો છું અને પુષ્ટિમાર્ગ આપ સૌ જાણો જ છો કે પુષ્ટિમાર્ગ જે છે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી દ્વારા પ્રકટિત પ્રવર્તિત પરમોત્કૃષ્ટ જે ઈષ્ટદેવ છે પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડ નાયક પૂર્ણ પુરુષોત્તમ આદિમૂર્તિ શ્રી કૃષ્ણ આપણા જે સેવ્ય છે પુષ્ટિ માર્ગના પરમોત્કૃષ્ટ એ પુરુષોત્તમ જે છે તેમની પરમોત્કૃષ્ટ રૂપ જે ભક્તિ માર્ગ છે નિર્ગુણ ભક્તિ માર્ગ તે અને પરમોત્કૃષ્ટ જે ભક્તિના અંતર્ગત જે સર્વગ્રાહી જે સમર્પણનો સિદ્ધાંત જે છે જ્યાં સર્વનો સમર્પણનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પ્રતિપાદન કર્યું શાસ્ત્રાનુસારી વેદ આદિ શાસ્ત્રના અનુસંધાન દ્વારા પ્રમાણ મૂલક આ જે પુષ્ટિ સંપ્રદાયમાં જે પરમોત્કૃષ્ટ જે સમર્પણનો જે માર્ગ છે જ્યાં સર્વનો સમર્પણ કરવાનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પ્રકટ કર્યો। કલા સાહિત્ય નૃત્ય સાહિત્ય વિશાલ સમૃદ્ધ જે ગ્રંથ સાહિત્ય 600-700 ગ્રંથોથી વધુ સાહિત્ય આપણા માર્ગમાં છે। વિશાલ સમૃદ્ધ પરંપરા સેવાની પરંપરા સેવામાં નાનામાં નાની ઝીણવટપૂર્વકની જે વિચાર શૈલી જ્યાં પ્રભુનો તત્સુખનો વિચાર કરવામાં આવ્યો છે એવી પરમ સમૃદ્ધ પરમ ઉત્કૃષ્ટ જે ભક્તિ માર્ગીય સેવા પ્રણાલી જે શ્રી કૃષ્ણની જે સેવા પ્રણાલી જે માર્ગમાં છે તેવો પુષ્ટિ સંપ્રદાયમાં આજે વર્તમાન પરિસ્થિતિ જે છે તેના વિષયમાં હું કહેવા આવ્યો છું। વર્તમાન પરિસ્થિતિમાં આપણે પુષ્ટિ માર્ગીય જે અનુયાયી વર્ગ અને આચાર્ય વર્ગ બંને એટલે કે હું મારી પણ પોતાની વાત કરી રહ્યો છું કે આપણે સૌ આજે એકત્રિત થવાની આવશ્યકતા છે, સંગઠિત થવાની આવશ્યકતા છે। આ જે આ પરમોત્કૃષ્ટ પુષ્ટિ માર્ગ જે છે જે મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પ્રતિપાદિત કરેલો છે પ્રવર્તિત કરેલો છે આજે એની જે સ્થિતિ છે એ ખૂબ દયનીય સ્થિતિ છે। પરિવારવાદમાં ગ્રહવાદમાં બાલકવાદમાં પંથવાદમાં સંસ્થાવાદમાં અનન્યતાના આડમાં આપણે સૌ વિભિન્ન દિશાએ જઈ રહ્યા છીએ। કોઈક પરિવારવાદમાં માને છે કે અમે તો પ્રથમ ઘરના, અમે દ્વિતીય ઘરના, અમે ચતુર્થ ઘરના, અમે સપ્તમ ઘરના। કોઈક કહે છે કે નહીં અમે તો અનન્યતાની આડમાં અમે એકાદ ગોસ્વામી બાલકને અમારા ગુરુદેવને જ માનીશું, અમે અન્ય ગુરુદેવને નહીં માની। કોઈક કહે છે કે અમે આ જ બાલકને માનીએ છીએ, કોઈક કહે છે કે અમે આ પંથી, અમે ભરૂચી પંથી, અમે આ પંથી, અમે કનૈયા પંથી। કોઈક પુષ્ટિ માર્ગના અંતર્ગત કોઈક સંસ્થામાં બિલીવ કરે છે, માને છે કે અમે આ સંસ્થાથી જોડાયેલા છે તેથી કરીને અમે આ જ સંસ્થાના જે ગોસ્વામી બાલકો છે તેનું જ અમે માનીશું। આ સર્વ જે પરિવારવાદ, ગૃહવાદ, બાલકવાદ, પંથવાદ, સંસ્થાવાદ આ સર્વમાં આપણે ગ્રસ્ત થઈ ગયા છે, વિઘટિત થઈ ગયા છે। આપણે એને સંગઠિત કરવાની આવશ્યકતા છે કેમ કે આજે આપણી કપરી સ્થિતિ છે સંપ્રદાયની આપણા કારણે, અનુયાયી ગણોને ના કારણે, આચાર્ય વર્ગના કારણે સંપ્રદાયની આ દયનીય સ્થિતિમાં આપણે રિસ્પોન્સિબલ છીએ। આપણું પોતાનું જે એકદમ જે મૌન જે છે પોલિટિકલ ડિપ્લોમેટિક જે મૌન ધારણ કરી રહ્યા છે આચાર્ય વર્ગ અને વૈષ્ણવ વર્ગ, પોલિસી ઓફ સાયલેન્સ જેને હું કહીશ કે જે જેટલા પણ આક્ષેપો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી ઉપર હિસ્ટ્રીમાં પણ થઈ ગયા, પહેલા પણ થઈ ગયા અને જે પરિસ્થિતિમાં આપણે આજે છીએ જ્યાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના જે દિવ્ય સિદ્ધાંત ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તેના પર આક્રમણ થઈ રહ્યો છે શાબ્દિક રીતે પણ અને
અપમાનજનક શ્રી મહાપ્રભુજી વિશે જે બોલાઈ રહ્યું છે, અને હવે તો એટલે હદ સુધી છે કે હવે તો મૂવી પણ બની રહી છે, જે મહારાજ લાયબલ કેસ જે પૂર્વમાં થઈ ગયો તેના અનુસંધાનમાં હવે તો બોલિવૂડમાં મૂવી પણ આવી રહી છે. તો આ સર્વ જે વિષય જે ચાલી રહ્યા છે, જ્યાં આપણે સંગઠિત નથી, આપણે આ બધા વાદોમાં ગ્રસ્ત છીએ, તેના કારણે સંપ્રદાયની આ દયની સ્થિતિ થઈ રહી છે. એકત્રિત થતા નથી આપણે સૌ. આપણે દરેકે દરેક બાલકવાદ કે આ બધામાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. ઉપરથી જે આપણો જે અનુયાયી વર્ગ છે તેના અંતર્ગત પણ એના અંતર્ગત પણ એકતા નથી, આચાર્ય વર્ગમાં પણ એકતા નથી. આપણી જે પુષ્ટિ અસ્મિતા છે આપણે ભૂલાવી દીધી છે. મહાપ્રભુજી આપણા ગુરુ છે, તે અસ્મિતા આપણામાં રહી નથી. આપણામાં જે અસ્મિતા જે છે એ કદાચિત હશે કે ભાઈ હું આ ગોસાઈ બાલકની નો અનુયાયી છું, કે હું આ ઘરનો અનુયાયી છું, કે હું આ પંથનો અનુયાયી છું. એ બધામાં આપણે આપણી અસ્મિતા રાખીએ છીએ, પણ મહાપ્રભુજી મારા ગુરુ છે એ અસ્મિતા આજે ભૂલાઈ ગઈ છે. તેથી કરીને ઘણા બધા, જો આપણે પૂર્વમાં જઈએ તો મહાપ્રભુજીના સમયમાં અને મહાપ્રભુજીના તત્પરવર્તી આચાર્યના સમયમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતના વિરુદ્ધમાં અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના પર્સનલ આક્ષેપો પણ ઘણા બધા અન્ય સંપ્રદાયના આચાર્યો દ્વારા અથવા તો જે બહારના જે વ્યક્તિઓ છે તેમના દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા. પૂર્વમાં પ્રત્યાક્ષેપો પણ કરવામાં આવ્યા. જેમ કે યવન નો તે વખતે મહાપ્રભુજીના સમયમાં યવનનો આક્રમણ હતો, યવનનો ક્લેશ હતો. તત્પશ્ચાત ચિદ્રૂપ, તેના પછી આર્ય સમાજ દયાનંદ સરસ્વતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો પુષ્ટિ માર્ગ ઉપર, મહાપ્રભુ વલ્લભાચાર્યજીના સિદ્ધાંત ઉપર. બ્લાક્ટાનંદ, નર્મદ, કૃષ્ણદાસ કવિરાજ ગૌડ સંપ્રદાયના કૃષ્ણ ચૈતન્ય ચરિતામૃતના ગ્રંથમાં પણ મહાપ્રભુજી વિશે જે આક્ષેપો કરવામાં આવ્યા. કરસનદાસ મૂલજી, બ્રિટિશ ગવર્મેન્ટ અને કહેવાતા જે ઘણા બધા સમાજ જે સુધારકો તે સમયમાં હતા, તેમાં તેમના દ્વારા પણ મહાપ્રભુ વલ્લભાચાર્યજીના દિવ્ય સિદ્ધાંત ઉપર આક્ષેપ કરવામાં આવ્યો. સ્વયં મહાપ્રભુજી ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યો. તે વખતે લાયબલ કેસ જ્યારે થયો, લાયબલ કેસ પછી સંપ્રદાયને ઉખાડી પાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા. જેમ કે મેં તમને કહ્યું, દયાનંદ સરસ્વતી, બ્લાક્ટાનંદ, ઇવન શંકરાચાર્ય, માધવ તીર્થ વગેરે તેમણે પણ આ લાયબલ કેસ ને ઉપયોગ કરીને સંપ્રદાય ની ઘણી હાનિ કરી હતી. તે વખતે તેમણે અનેક પુસ્તક પણ છાપ્યા હતા. એકાદ પુસ્તક પણ એમનામાં છાપ્યો હતો પુષ્ટિમાર્ગના અગેન્સ્ટમાં. મન ફાવે તેમ ગપગોળા ઉઠાવ્યા હતા, મન ફાવે તેમ બકવાદ કર્યો હતો તેવા પુસ્તકોમાં. પરિણામ શું આવ્યું? પરિણામ આવ્યું જેમ કે શંકરાચાર્ય, માધવ તીર્થ ગુજરાતમાં અનેક ઠેકાણે સંપ્રદાય વિરુદ્ધ ચળવળ ચલાવી રહ્યા હતા. ઉતરકો લેખો લખી છપાવી રહ્યા હતા. સંપ્રદાયની ઇમારત તોડી પાડવાના ભગીરથ પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. ઘણા બધા વૈષ્ણવ સંપ્રદાયના જાગૃત જે અનુયાયી ગણ હતા તે વખતે તેને આ જે સર્વ જે આક્ષેપો તે વખતે જે લાગી રહ્યા હતા, લાયબલ કેસ પછી તેમણે એ ચળવળ ચલાવી. એ વૈષ્ણવો દ્વારા, જેમ કે રણછોડદાસ પટવારી, મૂલચંદ્ર તેલીવાલા, મગનલાલ શાસ્ત્રી, આ ઘણા બધા એવા વૈષ્ણવ વિદ્વાન, વૈષ્ણવ ધુરંધર સંપ્રદાયના જે વિદ્વાન વૈષ્ણવ દ્વારા એ લોકોએ આ સંપ્રદાયને બચાવવા માટે જે ઝુંબેશ ચલાવ્યો અને કોર્ટમાં પછી કેસ પણ કર્યો, અને માધવ તીર્થ સ્વામી જે છે તે હારી ગયા. અને તેમાં એક પ્રકારનો સંગઠન દેખાયો હતો તે વખતે.
સંગઠિત એક પ્રયાસ દેખાયો હતો અનુયાયીગણ અને આચાર્યગણ. આચાર્યમાં ગોસ્વામી તિલકાયત, શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રીએ, શ્રી જીવનલાલ મહારાજ શ્રી મુંબઈવાળા અને અનિરુદ્ધાચાર્યજી નડિયાદમાં ઘણા બધા વિદ્વાન જે સુરતસ્થ છે શ્રી વ્રજરત્નલાલજી મહારાજ શ્રી, આ સર્વના અથાગ પ્રયાસના દ્વારા આચાર્ય વર્ગ અને વૈષ્ણવ વર્ગ સંગઠિત રીતે કામ કરી રહ્યા હતા તે વખતે. તેના કારણે સંપ્રદાય બચી રહ્યો. તે વખતે આ બધા મહાન વિદ્વાન જે વૈષ્ણવ અને મહાન વિદ્વાન આચાર્યના સંગઠિત પ્રયાસોના કારણે તે વખતે સંપ્રદાય ટકી રહ્યો. મહારાજ લાયબલ કેસમાં ઘણી બધી આપણી બદનામી થઈ, પણ તત્પશ્ચાત પણ, કેમ કે આ બધા આપણા જે પુષ્ટિ સંપ્રદાયનો જે વૈષ્ણવ વર્ગ અને જે આચાર્ય વર્ગ સંગઠિત હતો તેના કારણે બચી શક્યો અને આવા દિવ્ય સિદ્ધાંત મહાપ્રભુજીના જે છે આપણે બચાવી શક્યા. મને એક પુરુષોત્તમજીનો એક વચન યાદ આવે છે. કેમ કે અત્યારે આપણે મૌન ધારણ કરી લીધું છે. તે વખતે જ્યારે મહારાજ લાયબલ કેસ થયો અને તેના પછી જ્યારે આ બધા આક્ષેપો લગાવવામાં આવ્યા ત્યારે આપણો આચાર્ય વર્ગ અને આપણો વૈષ્ણવ વર્ગ બંને સાથે સંગઠિત રહીને એક થઈને લડ્યા હતા. અને આજે આચાર્ય વર્ગ અને અનુયાયી વર્ગ વિઘટિત થઈ ગયા છે. આચાર્ય વર્ગનું એકદમ ડિપ્લોમેટિક મૌન, અનુયાયી વર્ગનું ચાંપલુસીપણું, અનુયાયી વર્ગનો બસ માત્ર પરિવારવાદ તરફ કે કોઈક બાલકવાદ તરફ કે કોઈ ગ્રહમાં જ આસક્તિ, બાલક પ્રત્યે આસક્તિ, પરિવાર પ્રત્યે આસક્તિ, સંસ્થા પ્રત્યે આસક્તિના કારણે મહાપ્રભુજીની જે ગુરુ આપણા ગુરુ મહાપ્રભુજી છે તેવી પુષ્ટિ અસ્મિતા આપણા હૃદયમાં રહી નથી. આપણામાં તે ખુમારી રહી નથી કે હું મહાપ્રભુજીનો સેવક છું. નબળા પડી ગયા છે, હિંમત વિહીન થઈ ગયા છે, આપણે લડી શકતા નથી. આપણે એક ડિપ્લોમેટિક સાયલન્સ ધારણ કરી લીધું છે, પોલિસી ઓફ સાયલન્સ ધારણ કરી લીધું છે આચાર્યોએ અને અનુયાયી ગણોએ. અને જ્યારે પણ મૌનમ સંમતિ લક્ષણમ કહેવાય છે, જ્યારે પણ આપણે મૌન ધારણ કરીએ અને કોઈક આક્ષેપ કરતું હોય ને આપણે મૌન ધારણ કરીએ, તેનો અર્થ શું થયો કે આપણે એ આક્ષેપો આપણે ગ્રહણ કરીએ છીએ, આપણે એ આક્ષેપોને એક્સેપ્ટ કરીએ છીએ, તેવો અર્થ બહાર પબ્લિકમાં આપણે મેસેજ મોકલીએ છીએ કે કોઈ પણ આપણને આક્ષેપ કરી જાય, કોઈ પણ આપણા મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંતો પર આક્ષેપ કરી જાય કે કોઈ મહાપ્રભુજીના પર્સનલ એટેક કરી જાય અને આપણે બસ મૌન ધારણ કરીને બેસી રહીએ, એના અગેન્સ્ટમાં કાંઈ પણ એક્શન ન લઈએ, એના અગેન્સ્ટમાં આપણે કોઈક પ્રચાર પ્રસારમાં ના લાગીએ, એના અગેન્સ્ટમાં આપણે આપણો વાણીનો પ્રયોગ ન કરીએ, વાકપતિને બચાવવા માટે આપણી વાણી, આપણી એક વૈખરી વાણીનો તો આપણે ઉપયોગ કરી શકીએ કે નહીં, એ આપણે અત્યારે મૌન થઈ ગયા છે. મૌનના કારણે આ બધી હાનિ સંપ્રદાયને થઈ રહી છે. તેના કારણે પરિણામ શું આવી રહ્યું છે આજે કે આજે એક મૂવી રિલીઝ થઈ છે અને મૂવી રિલીઝ જે થઈ રહી છે તેમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના સિદ્ધાંત ઉપર મને ખ્યાલ નથી, મેં મૂવી જોઈ નથી હજુ સુધી, જ્યારે રિલીઝ થશે ત્યારે ખ્યાલ નથી કે મહાપ્રભુજીના ચરિત્ર ઉપર શું કહેવામાં આવશે. મને ખ્યાલ નથી કે પુષ્ટિ સિદ્ધાંતનું નિરૂપણ કઈ હદ સુધી સાચી, કઈ હદ સુધી કરવામાં આવશે, કેટલા હદ સુધી તેને સાચી રીતે એનું નિરૂપણ કરવામાં આવશે, મને ખ્યાલ નથી. પણ કહેવાનો અર્થ એ છે કે આજે જ્યારે આ મૂવી રિલીઝ થઈ છે ત્યારે આપણો જે સંગઠિત જે શક્તિ હોવી જોઈએ, જે રીતે આપણે સંગઠિત રીતે આપણે જે કામ કરીને એના અગેન્સ્ટમાં આપણે ઝુંબેશ ચલાવવો જોઈએ, આંદોલન ચલાવવો જોઈતો હતો, તે ન થઈ શક્યો. હું એ દુઃખ વ્યક્ત કરવા માટે પણ આવ્યો છું અને આપણામાં જે પુષ્ટિ સંપ્રદાયનો સંચાર થાય, મારામાં પણ સંચાર થાય, તમારામાં પણ સંચાર થાય, બાળકોમાં પણ આચાર્ય વર્ગમાં પણ તે સંચાર થાય, તે આશાથી હું અહીં આવ્યો છું કે મહાપ્રભુજીને આપણા ઉપર કૃપા થાય અને આપણે સૌ સંગઠિત થઈએ. હવે હું તમને જે મૂવી વિશે વાત કરવા માટે આવ્યો છું કે જે આ લાયબલ કેસ ઉપર જે મૂવી જે હવે રિલીઝ થવામાં આવી રહી છે તેમાં 4 વર્ષ પહેલા, કેમ કે આ લાયબલ કેસ ઉપર આપણા સંપ્રદાય તરફથી કોઈક
ફોર્મલ ઓફિશિયલ કોઈ પુસ્તક છપાયું નહોતું કે ભાઈ આપણો શું સ્ટેન્ડ છે. મહારાજ લાયબલ કેસમાં જે કાંઈ પણ સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવી કોર્ટમાં, એ કોર્ટમાં થયેલા જેટલી પણ પુષ્ટિ સિદ્ધાંતના જેટલા પણ રેપ્રેઝન્ટેશન હતા, સિદ્ધાંતોનું જે નિરૂપણ કરવામાં આવ્યું કેટલે હદ સુધી સાચું હતું, તેનો ફોર્મલ સિસ્ટમેટિક જવાબ કોઈ પણ આપણે પુસ્તક પ્રકટ કરી નહોતી. એક પુસ્તક તેલીવાલાએ કરી હતી, મૂલચંદ્ર તેલીવાલાએ. તે પુસ્તકમાં સિદ્ધાંત રહસ્યના ઇન્ટ્રોડક્ટરી નોટમાં તેમણે આ મહારાજ લાયબલ કેસનું વર્ણન કર્યું હતું અને આપણો શું સ્ટેન્ડ છે, આપણો સંપ્રદાયનો સિદ્ધાંત શું છે એનું ક્લેરિફિકેશન શ્રીયુત મૂલચંદ્ર તેલીવાલાજીએ તો ખૂબ સુંદર રીતે આપ્યો હતો. પણ કિંતુ એને સિસ્ટમેટિકલી એક પુસ્તકની જરૂર હતી એના જવાબ રૂપે. તો તે પુસ્તક 4 વર્ષ પહેલા અમે સૌએ અને મારા જે સહલેખકો જે છે અને એ જે સહલેખકો છે અને અમે સૌએ એક પુસ્તક બહાર પાડી 4 વર્ષ પહેલા. અને એ પુસ્તકમાં અમે આ દરેકે દરેક જે પાસો જે છે, મહારાજ લાયબલ કેસમાં જેટલા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા, પ્રત્યાક્ષેપો લગાવવામાં આવ્યા, એનો પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ અને શાસ્ત્રીય જે રેફરન્સીસ સાથે તે પુસ્તક અમે છપાવી 4 વર્ષ પહેલા. પણ કિંતુ પુસ્તક છાપીને કામ નહીં થાય. દરેકે દરેક વૈષ્ણવે, દરેકે દરેક આચાર્ય વર્ગમાં એ અસ્મિતા હોવી જોઈએ અને એક આંદોલન થવું જોઈએ. દરેકે દરેક વૈષ્ણવે આંદોલનમાં ભાગ લેવું જોઈએ. એક જનાંદોલન થઈ જવું જોઈએ. આ પુષ્ટિ માર્ગ પુષ્ટિ સંપ્રદાયમાં એક આંદોલન રૂપે આને લેવું જોઈએ. દરેકે દરેક વ્યક્તિ પોતે સજાગ રહીને પોતે આમાં આ જે આંદોલન છે તેમાં સહભાગી થવું જોઈએ. કઈ રીતે એ તો હું હમણાં તમને કહીશ, પણ અમે જે અને મેં પર્સનલી જે પણ છેલ્લા 6 મહિનામાં જે મારી જે જર્ની છે આ લાયબલ કેસ વિષયમાં અને મૂવી જે આવી રહી છે, રિલીઝ થઈ રહી છે, તેને આવતા રોકવા માટે જે મારા જે પ્રયાસો હતા એની થોડીક પોતાના માર્કેટિંગ માટે નથી કહી રહ્યો, હું કેટલો મહાન છું એના માટે હું નથી કહી રહ્યો. આ સ્ટોરી એક પર્પઝથી હું શેર કરી રહ્યો છું અને તેનાથી આપણે સૌએ શીખવાની જરૂર છે. મારે પણ શીખવાની જરૂર છે, તમારે પણ શીખવાની જરૂર છે, આપણા સૌએ શીખવાની જરૂર છે. જ્યારે પુસ્તક અમે છપાવી દીધી 4 વર્ષ પહેલા, ત્યારે અમને એમ થયું કે હવે પુસ્તક તો છપાઈ ગઈ, પણ તેની અસર મૂવી રિલીઝમાં કેટલી થશે? શું આપણે આ પુસ્તક છપાવીને આપણે મૂવીને રિલીઝ થતા અટકાવી શકીશું કે નહીં? તો એ પ્રશ્ન તો હજુ પણ હતો. જ્યારે મને ખ્યાલ આવ્યો કે મૂવી રિલીઝ થવા જઈ રહી છે 6 મહિના પહેલા નેટફ્લિક્સમાં, ત્યારે મેં લીગલ નોટિસ નેટફ્લિક્સને અને યશરાજ ફિલ્મ્સને આપવાનો નિર્ણય કર્યો. ને લીગલ નોટિસમાં ડેફિનેટલી મને લોયરની જરૂરિયાત પડે, તો મેં વોટ્સએપ ગ્રુપમાં અને આપણા જે વૈષ્ણવના જેટલા પણ ગ્રુપ છે તેમાં મેં સોશિયલાઇઝ કર્યું કે મને હેલ્પ જોઈશે, કે કયો લોયર સારો છે, ક્યાં છે, કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ અને કઈ રીતે આપણે લીગલ એક્શન લઈ શકીએ છીએ આ મૂવી અગેન્સ્ટમાં, જેથી કરીને મૂવી રિલીઝ ન થાય. અને જો થાય તો તેમાં જે કોન્ટ્રોવર્શિયલ પાર્ટ છે, જેમાં સંપ્રદાયના સિદ્ધાંતનું નિરૂપણ સાચી રીતે ન થયું હોય, તે કાઢી નાખવામાં આવે અને પછી મૂવી રિલીઝ કરો તો ભલે કરો, કોઈ પ્રોબ્લેમ નથી.
લોકતંત્ર છે, લોકતંત્રમાં બધાને ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ તેના કારણે કાંઈ સંપ્રદાયને માનહાનિ કરીને તો ફ્રીડમ ઓફ સ્પીચનો ફ્રીડમ ઓફ સ્પીચ તો નથી કોન્સ્ટિટ્યુશનમાં. તેથી કરીને લીગલ એક્શન લેવાનો નિર્ણય કર્યો. તો વૈષ્ણવ કમ્યુનિટીમાંથી મને માત્ર ખાલી 2 કે 3 વૈષ્ણવોનો જવાબ આવ્યો તે વખતે 6 મહિના પહેલા. તેમણે ખૂબ સારી મને સહાયતા કરી અને એમણે મને લોયર્સનો પણ નંબર આપ્યો, રેકમેન્ડેશન્સ આપ્યા. લોયરને મેં રીચ આઉટ કર્યું. મુંબઈમાં મેં લોયરનો સંપર્ક કર્યો અને એ લોયર સાથે મેં વાત કરીને એક લીગલ નોટિસ મોકલાવી નેટફ્લિક્સને અને યશરાજ ફિલ્મ્સને. ચાલો, નોટિસ તો નોટિસ મોકલાવીને પછી લોયરનો મને ફરીથી મને એ જે લોયર સાથે હું કામ કરતો હતો તે લોયરે મને એમ કહ્યું કે ભાઈ તમારા ઇન્ડિવિજ્યુઅલ નોટિસથી કામ નહીં ચાલે. ઇન્ડિવિજ્યુઅલ બેઝિસ પર જો તમે નોટિસ મોકલશો તો કોઈ પણ એક્શન એ લોકો લેશે નહીં. એક સંપ્રદાય તરીકે, એક સંસ્થા તરીકે તમારે નોટિસ મોકલવી જોઈએ. તો મેં કહ્યું ચાલો ઠીક છે, આપણે બધી સંસ્થાઓ જે છે પુષ્ટિ માર્ગની સંસ્થાઓ તેમને આપણે સંપર્ક કરીએ, આચાર્ય વર્ગને સંપર્ક કરીએ, જેથી કરીને આ જન આંદોલન થઈ જાય અને એક સાંપ્રદાયિક દૃષ્ટિથી આપણે એકત્રિત થઈને સંગઠિત થઈને આપણે એક લીગલ આપણે નોટિસ મોકલાવી શકીએ. તેના માટે મેં ઘણી બધી સંસ્થાઓ, ઇન્ટરનેશનલ સંસ્થાઓ, જ્યાં પણ આપણી હવેલી ઓર્ગેનાઇઝેશન્સ કે જ્યાં ગોસ્વામી બાળકોની સંસ્થાઓ ચાલી રહી છે ઇન્ટરનેશનલી, અમેરિકામાં, યુકેમાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં, કેનેડામાં, બધી જગ્યાએ, મુંબઈ, ન્યૂજર્સી, બધી જગ્યાએ ઘણી જે મોટી જે સંસ્થાઓ છે ગોસ્વામી બાળકો દ્વારા સંચાલિત, બધી સંસ્થાઓમાં મેં સંપર્ક કર્યો. વિવાયો બે એરિયા વૈષ્ણવ કમ્યુનિટી જે કેલિફોર્નિયામાં છે, બધામાં એ સંસ્થાઓમાં મેં સંપર્ક કર્યો કે ભાઈ તમે બધા આ આંદોલનમાં જોડાઓ, લીગલ નોટિસમાં જોડાઓ, જેથી કરીને આપણે સંગઠિત રીતે આપણે એક લીગલ નોટિસ મોકલાવી શકીએ, જેથી કરીને યશરાજ ફિલ્મ ઉપર એક ભાર આવે કે ભાઈ આ એક સંગઠિત કમ્યુનિટી છે અને તેથી કરીને આપણે કંઈક એની પર વિચાર કરવો જોઈએ અને એના પર એક્શન લેવો જોઈએ. તે હેતુથી મેં સંપર્ક કર્યો. બે એરિયા વૈષ્ણવ કમ્યુનિટી કેલિફોર્નિયામાં મેં સંપર્ક કર્યો, કેમ કે હું બે એરિયામાં રહું છું, કેલિફોર્નિયામાં રહું છું, સેન ફ્રાન્સિસ્કોમાં રહું છું. તેથી કરીને ત્યાં જે ઓબ્વિયસ રીઝન્સથી જે મારી જે નજીક જે સંસ્થા કામ કરી રહ્યો તેને હું સંપર્ક કરીશ જ. તો મેં કર્યો. ત્યાંથી નો રિસ્પોન્સ, કોઈ રિપ્લાય આવ્યો નહીં. સતત મેં 2-3 વખત એ લોકોને ઈમેલ્સ લખ્યા. તે લોકોના જે ટ્રસ્ટીગણ છે તેમને મેં રીચ આઉટ કર્યું, તેમનો સંપર્ક કર્યો, કોઈ પણ રિસ્પોન્સ નહીં. સાયલન્સ, કમ્પ્લીટ સાયલન્સ, મૌનમ સંમતિ લક્ષણમ, કમ્પ્લીટ સાયલન્સ, નોન કોઓપરેશન. વ્રજ કેનેડામાં મેં સંપર્ક કર્યો, કમ્પ્લીટ સાયલન્સ, નો રિપ્લાય. શ્રીનાથ ધામ યુકે, કમ્પ્લીટ સાયલન્સ, નો રિપ્લાય. શ્રીજી મંદિર LA, કમ્પ્લીટ સાયલન્સ, નો રિપ્લાય. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ મુંબઈ શાખા, કમ્પ્લીટ સાયલન્સ, નો રિપ્લાય. વ્રજ, ન્યૂ જર્સી, હવેલી, કમ્પ્લીટ સાયલન્સ, નો રિપ્લાય. છેલ્લે જઈને આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના જે ગુજરાત શાખા છે તેમણે તેમનો સંપર્ક જ્યારે કર્યો, મારા એક મિત્રે, વૈષ્ણવ મિત્રે, તેમનામાંથી એક પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો અને તેમણે સહાયતા કરવાના માટે પ્રતિબદ્ધતા બતાવી અને તેમણે સહાયતા કરી પણ ખરી લીગલ નોટિસ મોકલવામાં. તેથી કરીને એમની મદદ લઈને આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત શાખા, તેમની મદદ લઈને અમે લીગલ નોટિસ ફરીથી મોકલી યશરાજ ફિલ્મ્સ અને નેટફ્લિક્સને. અને તેમાં એક બીજા પણ મિત્ર છે વડોદરાના મિત્ર છે, તેમના સહાયતાથી 2-3 વૈષ્ણવ ઘણા એક્ટિવ છે. એ મારા 2-3 વૈષ્ણવ મિત્રોને સહાયતાથી અમે લીગલ નોટિસ મોકલી
4-5 લીગલ નોટિસીસ મોકલી હશે. તેના બધા જ રિપ્લાયઝમાં એક જ રિપ્લાય તેઓ આપતા હતા કે હજુ મૂવી રિલીઝ થઈ નથી, તો તમે કઈ રીતે એમ કહી શકો કે ત્યાં આપત્તિજનક કોઈ વસ્તુ હશે મૂવીમાં. તેથી કહ્યું કે અમે એમ કહ્યું, ભાઈ તમે મૂવી રિલીઝ નથી થઈ પણ એટલું તો અમને ખ્યાલ છે, અને તમે એમ પણ તમે કહ્યું છે કે ભાઈ આ મૂવી જે છે એ મહારાજ લાયબલ કેસ ઉપર આધારિત છે, અને મહારાજ લાયબલ કેસમાં જે આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવ્યા હતા તે સંપ્રદાયનો સિદ્ધાંત બરાબર રીતે રજૂ નથી કર્યો તેમણે. તો એ હેતુથી અમે આ માંગીએ છીએ કે તમે અમને સ્ક્રિપ્ટ આપો, જેથી અમે જોઈ શકીએ, અમે એનાલાઇઝ કરી શકીએ, અને તેમાં જો કોઈ આપત્તિજનક હોય તો અમે તમને એનો ફીડબેક આપીને તમે એને ઇમ્પ્રૂવ કરી શકો. પણ કોઈ અસર થઈ નહીં. પછી મેં ગોસાઈ બાળકોને રીચ આઉટ, ગોસાઈ બાળકોનો સંપર્ક કર્યો. ગોસાઈ બાળકો 2-3 ગોસાઈ બાળકોનો મેં સંપર્ક કર્યો. તેમણે ઇન્ટરનલ સપોર્ટ તો આપ્યો, પણ મેં કહ્યું કે અમારી લીગલ નોટિસમાં તમે પણ જોડાઓ, પણ કોઈ હેલ્પ ન મળી. ગોસ્વામી બાળકો તરફથી કોઈ હેલ્પ ન મળી લીગલ નોટિસમાં જોઈન થવા માટે. પછી અમે કોન્સ્યુલેટ, જે ઇન્ટરનેશનલ જે વૈષ્ણવ કમ્યુનિટી છે અક્રોસ ધ વર્લ્ડ, તેમાં મેં વોટ્સએપમાં ગ્રુપમાં એક મેસેજ વાયરલ કર્યો કે કાંઈ ન થાય તો ભાઈ દરેક વૈષ્ણવ જે છે તે પોતપોતાની કન્ટ્રીનો જે ઇન્ડિયન કોન્સ્યુલેટ છે, એમ્બસી છે, તેમને એક લેટર લખે, એનો ટેમ્પલેટ પણ મેં એમને આપ્યો. મેં એમને ડોક્યુમેન્ટ પણ આપ્યો કે ભાઈ તમે બધા પોતપોતાની જાતે સાઇન કરીને એટલીસ્ટ તમે કોન્સ્યુલેટમાં મેલ સેન્ડ કરો કે ઈમેલ સેન્ડ કરો. એનો પણ મેં બધાને વિજ્ઞપ્તિ કરી. પણ મને ખ્યાલ નથી કે વૈષ્ણવે કેટલે હદ સુધી એના ઉપર એક્ઝિક્યુશન કર્યું હશે, એક્શન લીધું હશે, ખ્યાલ નથી. મને બહુ પ્રતિસાદ મળ્યો નહીં, રિસ્પોન્સ મળ્યો નહીં વૈષ્ણવ તરફથી. પછી મેં નરેન્દ્ર મોદી, આપણા જે યશસ્વી પ્રધાનમંત્રી છે ભારતના, તેમને મેં લેટર લખ્યો. આપણા હોમ મિનિસ્ટર ઓનરેબલ અમિત શાહજીને મેં લેટર મોકલ્યો, અને પછી ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટરને પણ લેટર લખ્યા આ બાબતે. સરપ્રાઇઝિંગલી ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટરે રિપ્લાય કર્યો એ કમ્પ્લેન અગેન્સ્ટ. અમે જે કમ્પ્લેન કરી હતી કે ભાઈ આ મૂવીમાં આવું થવા જઈ રહ્યું છે, હિન્દુ સનાતન ધર્મ ઉપર પણ આક્ષેપ આવી રહ્યા છે, ઉપરથી પુષ્ટિ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો ઉપર પણ આક્ષેપો કરી રહ્યા છે, અને જે પ્રકારનું મૂવીમાં નિરૂપણ થવા જઈ રહ્યું છે તે તદ્દન મને અપમાનજનક હશે. તો આપ કંઈક એમાં એક્શન લો, અને નેટફ્લિક્સના જે લોઝ છે, એટલે કે ઓટીટી પ્લેટફોર્મના જે લોઝ છે, તેને ઇમ્પ્રૂવ કરવા માટે ભારતમાં એક લો લાવો, અને એક સ્ટ્રિક્ટ લોઝ જો તમે લાવશો નહીં તો આ બધું થતું જ રહેશે ફ્યુચરમાં પણ. તો એને સ્ટોપ કરવા માટે પણ મેં ઓનરેબલ હોમ મિનિસ્ટર અમિત શાહજીને પણ રિક્વેસ્ટમાં લખ્યું હતું, લેટરમાં એક રિક્વેસ્ટ કરી હતી. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને પણ મેં લેટર લખ્યો હતો, કમ્પ્લેન કરી હતી. સરપ્રાઇઝિંગલી તેમનો રિપ્લાય આવ્યો, અને તેમણે એમ કહ્યું કે ભાઈ નેટફ્લિક્સને તેમણે રિપ્લાય આપ્યો. ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટરે અમારી કમ્પ્લેનની સંજ્ઞાન લઈને નેટફ્લિક્સને લેટર લખ્યો અને યશરાજ ફિલ્મ્સને લેટર લખ્યો કે ભાઈ આ કમ્પ્લેન જે છે અહીંયાથી આવી રહી છે, તમે એને રિઝોલ્વ કરો અને અમને પાર્ટી બનાવીને અમને પણ જણાવો કે તમે શું રિપ્લાય આપી રહ્યા છો એમને. તો નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મને પણ આ જ સેમ ટુ સેમ કોપી પેસ્ટ રિપ્લાય કરીને સેમ ટુ સેમ જે પણ અમને રિપ્લાય એ લોકો ઇન્ડિપેન્ડન્ટલી આપતા હતા તેનો સેમ ટુ સેમ કોપી પેસ્ટ રિપ્લાય અમને ફરીથી મળ્યો. અને ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી આમાં મને ખ્યાલ નથી કે એમાં કોઈ ઇન્ફ્લુઅન્સ કરી શકી કે નહીં, એ ખ્યાલ નથી. પણ કહેવાનો આશય એ છે એક જન આંદોલન ન થઈ શક્યું. આ કોઈ ઇક્કા દુક્કા વૈષ્ણવ દ્વારા અથવા ઇક્કા દુક્કા કોઈ ગોસ્વામી દ્વારા જે આ પ્રયાસ ચાલી રહ્યા છે તેનાથી કાંઈ થશે નહીં. ઇક્કા દુક્કા પ્રયાસથી આ થવાનું નથી. આ આપણે સૌએ સંગઠિત થવાની આજે જરૂર છે. તિલકાયત મહારાજશ્રીને મારી એક રિક્વેસ્ટ છે. તિલકાયત મહારાજશ્રી અને દરેક ગ્રહના જે પીઠાધીશ છે, દરેક ગ્રહના જે ગ્રહાધીશ છે,
તેમને મારી એક રિક્વેસ્ટ છે, ચરણારવિંદમાં વિજ્ઞપ્તિ છે કે ભાઈ આપમાં અને દરેકે દરેક અનુયાયીગણને પણ એબ્સોલ્યુટલી, અને એ બંનેને મારી રિક્વેસ્ટ છે, વિનંતી છે, વિજ્ઞપ્તિ છે, ચરણમાં વિજ્ઞપ્તિ છે કે જો પુષ્ટિ સંપ્રદાયના આજે જો પુષ્ટિ સંપ્રદાયને બચાવી રાખવું હોય, મૂળ સિદ્ધાંત મહાપ્રભુજીને બચાવી રાખવું હોય તો સંગઠિત થવાની આવશ્યકતા છે. તિલકાયત મહારાજશ્રીને વિશેષ એક વિનંતી છે ચરણમાં કે આપ પોતાના જેટલા પણ કોન્ટેક્ટ છે, પોલિટિકલ કોન્ટેક્ટ, ડિપ્લોમેટિક કોન્ટેક્ટ, જેટલા પણ કોન્ટેક્ટ છે તેનો ઉપયોગ કરીને આ વિષયમાં કંઈક કરે કે આ મૂવી જે છે એટલીસ્ટ તિલકાયત મહારાજશ્રી જે છે જો એમના કોન્ટેક્ટનો ઉપયોગ કરીને એઝ એ સંપ્રદાયના આચાર્ય, એઝ એ હેડ ઓફ ધ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય ઘણું બધું કરી શકે છે તિલકાયત મહારાજશ્રી, પણ મૌન છે. તો આપ મૌન ન રહો, આપ કાંઈક એમાં એક્શન લો, લીગલ એક્શન અથવા પોલિટિકલ એક્શન, કોઈક પ્રકારનો એક્શન લેવા હું વિનંતી કરું છું આ તિલકાયત મહારાજશ્રીને અને દરેકે દરેક ગ્રહાધીશ ગોસ્વામી બાલકોને, મહારાજશ્રીઓને વિનંતી કરું છું કે આપ કંઈક કરો જેથી કરીને આ સંપ્રદાય ટકી રહે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય પરિષદનું પણ પુનરુત્થાનની આવશ્યકતા છે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય પરિષદની આ રિસ્પોન્સિબિલિટી પણ છે, એમની પણ રિસ્પોન્સિબિલિટી છે કે લીડરશિપ રોલ લે અને આવા જે પ્રકારના જે મુદ્દાઓ જે અવારનવાર સંપ્રદાયને હેરાન કરવા માટે આવતા હોય છે, આવા અવારનવાર આવી બધી વસ્તુઓ થતી રહે છે સંપ્રદાયના સાથે, અવારનવાર આચાર્યના ઉપર આક્ષેપ જે થતા રહે છે, તેના માટે એક કમિટી બનાવીને પુષ્ટિમાર્ગીય આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય પરિષદે લીડ રોલ લઈને આને રિઝોલ્વ કરવું જોઈએ. અને જે કાંઈ પણ રિસોર્સિસની આવશ્યકતા હોય તે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદે કરીને અને આ સર્વ જે મુદ્દાઓ જે છે તેનું સમાધાન કરવું જોઈએ. ગોસ્વામી પરિષદનું પણ પુનરુત્થાન થવું જોઈએ. બધા જ ગોસ્વામીઓએ એકત્રિત થઈને, સંગઠિત થઈને આ સંપ્રદાયના જે અગેન્સ્ટ જે મુદ્દાઓ જે છે, કોન્ટ્રોવર્શિયલ ઇશ્યુઝ જે છે તેને રિઝોલ્વ કરવા માટે પરિબદ્ધતા દેખાડવી જોઈએ અને લીડરશિપ જોઈએ. આપણા માર્ગમાં લીડરશિપ, ધ લેક ઓફ લીડરશિપ છે. વી ડુ નોટ હેવ અ લીડર ઇન અવર માર્ગ. અત્યારે જે પુષ્ટિ સંપ્રદાયને કોણ લીડ કરી રહ્યું છે? કોઈ આચાર્ય લીડ નથી કરી રહ્યું. આવા બધા ઇશ્યુઝમાં કોણ લીડરશિપ રોલ લઈ રહ્યું છે? કોઈ આચાર્ય આગળ નથી આવી રહ્યા, બધા જ મૌન થઈને બેસી રહ્યા છે. તો હુ ઇઝ ધ લીડર ઓફ પુષ્ટિ સંપ્રદાય ટુડે? ડોન્ટ નો. આવા બધા ઇશ્યુઝમાં કોણ લીડ કરે છે? તે વખતે પુરુષોત્તમજી લીડ કરતા હતા. પુરુષોત્તમજી, જે લેખવાલા પુરુષોત્તમજી, લેખવાલા પુરુષોત્તમજી તે વખતે જ્યારે સતત આચાર્ય જે છે જ્યારે આવ્યો, સંપ્રદાય ઉપર આક્ષેપ કર્યા, સંપ્રદાય ઉપર ઘણા બધા તેણે ગ્રંથો લખ્યા સંપ્રદાયના અગેન્સ્ટમાં, ત્યારે પુરુષોત્તમજીએ લીડરશિપ બતાવી, લીડ રોલ લઈને અપ્પય દીક્ષિતનું ખંડન કર્યો, અપ્પય દીક્ષિતના ગ્રંથોનો ખંડન કર્યો. અને પુરુષોત્તમજીમાં એવી માદ્દા હતી, પુરુષોત્તમજીમાં એવી હિંમત હતી કે તેઓ એ સર્વ આક્ષેપોનું નિરસન અને ખંડન કરવા માટે તેમણે ઇવન બ્રહ્મ સંબંધ મંત્રને ઉપર જે રહસ્ય જે છે, સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જે છે, તેમની ટીકા એમણે પ્રથમવાર રજૂ કરી. અને તેમાં પુરુષોત્તમજી પોતાના શબ્દોમાં કહે છે કે યદ્યપિ મદુક્તૌ માર્ગ રહસ્ય પ્રકાશન અપરાધ આયાતિ તથાપિ પ્રકાશનસ્ય
अन्यैरेव कृतत्वेन तदर्थ संदेहवारणस्य एव मत्कृतितया स्वोत्कर्षः प्रकाशनार्थत्व अभावात् भगवान श्रीमद आचार्य चरणाश्च मद अपराधम क्षमंतु इति। આ રીતે પુરુષોત્તમજીએ શું કહ્યું કે જો કે બ્રહ્મ સંબંધ મંત્ર જે છે એ તો ગોપ્ય છે અને બ્રહ્મ સંબંધ મંત્ર ઉપરનું જે એક્સપ્લેનેશન વર્ણન એ પણ ગોપ્ય છે અને બ્રહ્મ સંબંધનું એક્સપ્લેનેશન છે ક્યાં? સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં. તો જ્યારે પ્રથમ વખત પુરુષોત્તમજીએ અન્ય માર્ગના અન્ય જે માર્ગ દ્વારા એટલે કે અન્ય વ્યક્તિઓ દ્વારા પુષ્ટિ સંપ્રદાય ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા એ સર્વ સંદેહનું વારણ કરવા માટે અને ખંડન કરવા માટે પુરુષોત્તમજીએ પ્રથમ વખત સિદ્ધાંત રહસ્ય ગ્રંથ ઉપર એમણે ટીકા લખી અને રહસ્ય ગ્રંથ હોવાના કારણે અતિ ગોપ્ય ગ્રંથ હોવા છતાં પણ તેમણે રહસ્ય ગ્રંથ ઉપર ટીકા પ્રસ્તુત કરી, પ્રકાશન કર્યું. તો ત્યારે પુરુષોત્તમજી એમ કહ્યું કે જો કે આ માર્ગનું રહસ્ય છે અને રહસ્ય કદાપી પ્રકાશન રહસ્યનું પ્રકાશન ન થવું જોઈએ અન્ય માર્ગીઓને, છતાં પણ મેં કર્યું. કેમ કર્યું? કેમ કે જો હું મૌન રહીશ આ વખતે, જો અત્યારે હું મૌન રહીશ તો આ જે ખોટી વસ્તુ જે થઈ રહી છે એ સાચી બની જશે ફ્યુચરમાં. ખોટી વસ્તુ થઈ રહી હોય તેનું તુરંત જ ખંડન કરવું જોઈએ, મૌન ન રહેવું જોઈએ. આ પુરુષોત્તમજીનો મોડસ ઓપરેન્ડી હતો તે વખતે. આપણા લેખવાલા પુરુષોત્તમજી જે 1.25 લાખ ગ્રંથ કરતા સુરતસ્થ પુરુષોત્તમજી, આવા આપણા આચાર્ય હતા. શ્રી ગુસાઈજી, ગોપીનાથજી, ગોકુલનાથજી, શ્રી गिरधरજી, શ્રી ગોકુલનાથજી, પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી, આ તો આપણી આચાર્ય પરંપરા છે. શ્રી ગટ્ટુલાલાજી, શ્રી મૂલચંદ્ર તેલીવાલાજી, મગનલાલ શાસ્ત્રી, રણછોડદાસ પટવારી, આવા બધા આપણા વિદ્વાન વૈષ્ણવ અનુયાયી વર્ગ પણ આપણા સંપ્રદાયમાં છે અને હતા. તો તે વખતે આ સર્વ લોકો, સર્વ વર્ગ જે છે સંગઠિત હતા અને તે વખતે પણ મૌન નહોતા રહેતા, ખંડન કરતા હતા, શાસ્ત્રીય પદ્ધતિથી ખંડન કરતા હતા. અને જો લીગલ એક્શન જો કરવો પડે તો લીગલ એક્શન પણ લેતા હતા તે વખતે, જેથી કરીને આ દુષ્પ્રચાર ન થાય પુષ્ટિ માર્ગના અગેન્સ્ટમાં. મહાપ્રભુજીના દિવ્ય સિદ્ધાંતો ના વિરુદ્ધમાં આ દુષ્પ્રચાર ન થાય તેની કાળજી લેતા હતા. અને આજે આપણે નબળા પડી ગયા, આપણામાં હિંમત નથી. એક વૈષ્ણવને જ્યારે મેં એક વૈષ્ણવ, તમને એક મારી વાત પણ, એક પર્સનલ વાત પણ કરું. જ્યારે મારે લીગલ એક્શન લેવાનો મેં વિચાર કર્યો, મહારાજ લાયબલ કેસના જે ઉપર જે મહારાજ જે મૂવી રિલીઝ થવાની હતી, ત્યારે મેં વિચાર કર્યો કે આની ઉપર આપણે એક લીગલ એક્શન લેવો જોઈએ. ત્યારે મેં મુંબઈના એક યંગ યુવા વૈષ્ણવ જે સિદ્ધાંતનું પરિપાલન કરે છે એવા યુવા વૈષ્ણવને મેં કોન્ટેક્ટ કર્યો અને એ વૈષ્ણવે મને એમ જવાબ આપ્યો કે ધવલભાઈ, તમે કોઈ XYZ ગોસ્વામી બેટીજી સાથે જો તમે કામ નહીં કરો તો અમે તમને હેલ્પ નહીં કરીએ. અમે ઇન્ડિપેન્ડન્ટલી કાંઈ પણ તમને હેલ્પ નહીં કરીએ. જો તમે આ ગોસ્વામી બાલક દ્વારા જો તમે આવશો તો અમે હેલ્પ કરીશું, તમને ડાયરેક્ટલી અમે કોઈ હેલ્પ નહીં કરીએ. તમે પહેલા ગોસ્વામી બાલક જોડે જાઓ, એ જો હા પાડે અને એમના લીડરશિપમાં જો તમે કામ કરવાના હો તો અમે કામ કરીએ. આ કેવી માનસિક સ્થિતિ છે આપણી? કઈ પ્રકારની માનસિક સ્થિતિ છે આપણી? કયા પ્રકારના માનસિક પાયમાલતા આપણામાં આવી ગઈ છે કે આપણે પોતે ડિસિઝન નથી લઈ શકતા સ્વતંત્રતયા કે ભાઈ મારામાં, હું મહાપ્રભુજીનો સેવક છું,
હું મહાપ્રભુજીનો અનુયાયી છું, કોઈ ગોસ્વામી સ્પેસિફિક અનુયાયી નથી. હું મહાપ્રભુજીનો અનુયાયી છું. મારી રિસ્પોન્સિબિલિટી પ્રથમ મહાપ્રભુજી પ્રત્યે બને છે. ગોસ્વામી થ્રુ જાય કે ન જાય, હાઉ ડઝ ઇટ મેટર? મહાપ્રભુજીથી સંબંધિત છે કે નહીં એનો વિચાર પહેલા એ વૈષ્ણવે કરીને મને જવાબ આપવો જોઈતો હતો. પરંતુ મને જવાબમાં શું મળ્યું? કે તમે ગોસ્વામી બાલક દ્વારા જશો તો અમે હેલ્પ કરીશું, અને જો ગોસ્વામી બાલકને તમે ઇન્વોલ્વ નહીં કર્યો તમે કોઈ પણ હેલ્પ નહીં કરી. આ એક માનસિક સ્થિતિ આપણા સૌમાં છે, મારામાં પણ છે, તમારામાં પણ છે, માત્ર ખાલી એ વૈષ્ણવમાં નથી. આ જ મોડેસ ઓપરેન્ડી આપણે બધા જ ચાલી રહ્યા છે સંપ્રદાયમાં. આજે જ્યારે પણ કોઈ વિડીયો પોસ્ટ થાય કે જ્યારે પણ કોઈ આર્ટિકલ પોસ્ટ થાય, જો ગોસાઈ બાલક પોસ્ટ કરે તો લાલજી જીત્યા, અને જો કોઈ વૈષ્ણવ જો પોસ્ટ કરે તો કોઈ વાંચશે નહીં, કોઈ એની પર કોઈ એનો પ્રતિસાદ નહીં આપે, કે કોઈ એને વાંચશે નહીં, કે કોઈ એને એટલો બધો નહીં વધાવી લે કે જેટલી વધાઈ એ લોકો ગોસાઈ બાલકને આપશે. તો આ શું છે કે આપણામાં એ હિંમત નથી, આપણામાં એ પુષ્ટિ અસ્મિતા નથી, આપણામાં એ અસ્મિતા નથી રહી ગઈ કે આપણે પહેલા મહાપ્રભુજીના સેવક છીએ, આપણે પહેલા કૃષ્ણના સેવક છીએ, મહાપ્રભુજીના સેવક છે, પછી આપણે ગોસ્વામી બાલકના સેવક છીએ, પછી આપણે ઘરના સેવક છીએ, પછી આપણે પંથના સેવક છીએ, પહેલા આપણે શ્રી કૃષ્ણના સેવક છીએ, પહેલા આપણે શ્રીમદ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના સેવક. એ અસ્મિતા આપણી ભૂલાઈ ગઈ છે. આપણે મૌન રહીએ છીએ, આપણે આપણી અસ્મિતાને કોમ્પ્રોમાઇઝ કરી દીધી છે. અને તેથી હું આ વિજ્ઞપ્તિ લઈને આવ્યો છું કે આવા પ્રકારના કે ભાઈ તમે કોઈ ગોસ્વામી બાલકને સંપર્ક કરો અને પછી અમે તમને હેલ્પ કરશું, આ પ્રકારની માઇન્ડસેટ તમે છોડો. આપણા આ માઇન્ડસેટથી આપણે સંપ્રદાયને હાનિ કરી રહ્યા છીએ, સંગઠિત નથી રહી શકતા આપણે એના કારણે, અને તેના કારણે સંપ્રદાય ઉપર આ બધા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. આજે જ્યારે મૂવી રિલીઝ થવા જઈ રહી છે ત્યારે હું એક જ વિજ્ઞપ્તિ કરું સર્વ વૈષ્ણવોને અને ગોસ્વામી આચાર્ય વર્ગને કે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા એક્શન લેવાય આ મૂવીના અગેન્સ્ટમાં. એક લીડરશિપ રોલ એસ્ટાબ્લિશ કરવામાં આવે કે હુ ઇઝ ધ લીડર ઓફ પુષ્ટિ સંપ્રદાય ટુડે. શું તિલકાયત મહારાજશ્રી છે તો તિલકાયત મહારાજશ્રી લીડરશિપ રોલ લે અને આ મૂવીના અગેન્સ્ટમાં, અને કોઈ પણ ગતિવિધિઓ હોય, કોઈ પણ ગ્રંથ, પુસ્તક, આર્ટિકલ કે વિડીયો શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના અગેન્સ્ટમાં જો છપાઈ હોય તો એના અગેન્સ્ટમાં આપણો પણ જવાબ આવવો જોઈએ. જેમ કે કવિ નર્મદે, સુરતસ્થ જે નર્મદ છે, તેમણે ઘણું બધું શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ઉપર પર્સનલ એટેક કરેલા છે, આક્ષેપો કરેલા છે. તેમના અગેન્સ્ટ પણ પુસ્તક છાપવી જોઈએ, અને એમાં અમે બધા જ સહાયતા કરવામાં અમે બધા જ સહાયતા કરશું. પણ એક લીડરશિપ રોલની આવશ્યકતા છે, એક લીડરની આવશ્યકતા છે પુષ્ટિ સંપ્રદાયને. અને એ લીડર જો ગોસ્વામી વર્ગમાંથી હોય તો અતિ ઉત્તમ. અને અમે બધા જ, એટલીસ્ટ હું મારી વાત કરું તો હું તો ડેફિનેટલી કોઈ પણ પ્રકારના મતભેદો હશે મારા, સૈદ્ધાંતિક મતભેદો, પણ મારે કોઈ પર્સનલ મતભેદો કોઈની સાથે નથી. ન તો કોઈ સ્પેસિફિક ગોસ્વામી બાલક સાથે કોઈ પર્સનલ મતભેદ છે. હા, સૈદ્ધાંતિક મતભેદ થઈ શકે, મહાપ્રભુ વલ્લભાચાર્યજીના ગ્રંથના અધ્યયનથી જે પણ સૈદ્ધાંતિક મતભેદ છે એ મારા છે, પણ તેના કારણે એનો અર્થ એ નથી કે કોઈ આપણે સૌ સંગઠિત ન રહી શકીએ. સંપ્રદાયને બચાવવા માટે ભલે સૈદ્ધાંતિક મતભેદો હોય કે પર્સનલ મતભેદો હોય, એ બધાને વિસરાઈને સંપ્રદાયને બચાવવા માટે એકત્રિત થવું જોઈએ, સંગઠિત થવું જોઈએ, એક લીડરશિપ રોલ થવો જોઈએ, એક લીડર હોવો જોઈએ સંપ્રદાયમાં, કે જે લીડર આખા સંપ્રદાયને લીડ કરી શકે. આવા ઇશ્યુઝ જે અત્યારે આવી રહ્યા છે, કોન્ટ્રોવર્શિયલ ઇશ્યુઝ જે આવી રહ્યા છે તેના અગેન્સ્ટમાં,
અને આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદનું ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ, ગોસ્વામી પરિષદનું પુનરુત્થાન થવું જોઈએ, અને આ જે મૌન જે છે આપણું એને દૂર કરવું જોઈએ, બોલવું જોઈએ, એને સોશિયલાઇઝ કરવું જોઈએ, અને એના અગેન્સ્ટમાં આ જે મૂવી આવી રહી છે તેના અગેન્સ્ટમાં એક્શન લેવું. બસ આ જ વાત કરવા માટે આવી રહ્યો હતો. અને હું આશા રાખું છું કે આપણા મહાપ્રભુજીના પ્રત્યે આપણી જે પુષ્ટિ અસ્મિતા છે, આપણા ગુરુ પ્રત્યેની જે અસ્મિતા છે, અને આપણી અંદર જે કૃષ્ણ ભક્તિની જે અસ્મિતા છે તે ફરીથી એનું પ્રાકટ્ય થાય. મહાપ્રભુજીના પ્રત્યે જે આપણી અનન્યતા છે તેનું પુનઃ સંચાર થાય આપણા હૃદયમાં. તેવી જ બસ માત્ર એક વિજ્ઞપ્તિ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીના ચરણોમાં વિનંતી કરીને અહીંયા હું અસ્તુ કરી રહ્યો છું. સર્વને જય શ્રી કૃષ્ણ.